નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ ધોરણ 6 વિષય ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે કાવ્ય નંબર 12 રાવણનું મિથ્યાભિમાન કાવ્યનો અભ્યાસ જોયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો એકમ નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, પ્રવાસ શબ્દ સાંભળતાની સાથે તમને ખૂબ મજા આવે, કારણ કે પ્રવાસ એક એવો સમય કે જ્યાં મોજ, આનંદ અને શૈક્ષણિક પ્રવાસ કે જે કંઈક નવું જાણવા માટે આપણે નીકળેલા હોય આપણા મિત્રો સાથે, અને એ પ્રવાસ જે આપણા શિક્ષણના અનુસંધાન રૂપે રાખવામાં આવેલો હોય અને જે આપણે કહી શકીએ કે પ્રેક્ટિકલ જ્ઞાન લેવા માટે આપણે જે તે સ્થળની મુલાકાત કરવાની. હવે પ્રવાસની અંદર તમે પણ મિત્રો ગયા છો, કોઈ સ્કૂલના પ્રવાસમાં ગયા હોય અથવા આપણા પરિવાર સાથે પ્રવાસમાં ગયા હોય. પરિવાર સાથે પ્રવાસમાં જવાનો જે આનંદ મળે એના કરતાં વિશેષ જ્યારે આપણે સ્કૂલના પ્રવાસમાં આપણા મિત્રો સાથે જે પ્રવાસમાં જઈએ અને એ પણ આપણો શૈક્ષણિક પ્રવાસ, એનાથી આપણને ઘણું બધું જાણવાનું, જોવાનું અને ઘણા બધા અનુભવો આપણને મળતા હોય છે. પ્રવાસ વિશે થોડીક વાત કરું તો મિત્રો, જ્યારે પણ આપણે સ્કૂલના પ્રવાસે નીકળ્યા હોય ત્યારે આપણને કેટલીક અનુકૂલન સાધવું એ આપણા જીવનમાં લાવી દેવું જોઈએ, કારણ કે એ સમય એવો હોય છે કે ક્યાંક આપણને એવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે, ક્યાંક અગવડ હોય, સગવડ ન પણ મળે. તો એ સમય દરમિયાન આપણે શું કરવું? તો આપણે અનુકૂલન સાધી લેવું જોઈએ. જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને અનુકૂળ રહેવાની ટેવાઓ પડે. ત્યાં આપણી સાથે આપણે મમ્મી પપ્પા કે આપણા ભાઈ બહેન નથી, આપણે એકલા આપણા મિત્રો સાથે ગયા છે. તો પ્રવાસ કરવાથી આપણને ઘણા બધા ફાયદા મળે. શૈક્ષણિક પ્રવાસ કરવાથી આપણને પ્રેક્ટિકલ જ્ઞાન મળે, આપણામાં વધારાનું નોલેજ પણ આવે, પરંતુ જે જીવન કેવી રીતે એ 5-6 દિવસમાં આપણે કેવી રીતે જીવવું, કેવી તકલીફો વચ્ચે જીવવું, એ આપણને શીખવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ સ્કૂલ પ્રવાસ હોય તો અવશ્ય એમાં જોડાવો. તમે તમારા મમ્મી પપ્પા સાથે તો જતા જશો પ્રવાસ, પણ જ્યારે સ્કૂલના પ્રવાસમાં તમે જોડાઓ ત્યારે મિત્રો એનો કંઈક વિશેષ અનુભવ આપણને મળે છે. તો મિત્રો આજે આપણે એવો જ એક એકમ છે, એકમ નંબર 13 સાગરકાંઠાનો પ્રવાસ. મિત્રો સૌપ્રથમ આપણે એના લેખક વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો લેખક છે રઘુવીરભાઈ ચૌધરી. તેઓનો જન્મ ગાંધીનગર જિલ્લામાં આવેલું બાપુપુરા ગામે થયેલો છે, અને એમ કહી શકાય કે ગુજરાતી સાહિત્યની અંદર એક વિશેષ નામના મેળવી ચૂકેલા આવા રઘુવીરભાઈ ચૌધરી, જેમના ઘણી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ પણ એમની જાણીતી છે. આમ કહી શકાય કે એમનો એક નવલકથા જાણીતી છે, ઝૂલતા મિનારા. તો રઘુવીરભાઈ ચૌધરીએ એમ કહી શકાય કે ઘણીવાર એમને લેખક સંમેલનની અંદર પણ તેમને ભાગ લીધેલો, અને ઘણીવાર આપણા ટીવી પ્રોગ્રામની અંદર રઘુવીરભાઈ ચૌધરી ના કવિ સંમેલન
કાર્યક્રમની અંદર ઘણીવાર એ કાર્યક્રમોની અંદર જોડાય છે. મિત્રો, અહીં રઘુવીરભાઈ ચૌધરીએ જે સાગરકાંઠાનો પ્રવાસની વાત કરેલી છે એની અંદર સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની વાત કરવામાં આવેલી છે. માધવપુરા, દ્વારકા, બેટ દ્વારકા, દાંડી જેવા વિસ્તારો, જે દરિયાઈ વિસ્તારો છે એની વાત કરવામાં આવી છે. તો એમ જે રજૂઆત છે એમની, જે પ્રવાસ વિશેની રજૂઆત છે, સાગરકાંઠાના પ્રવાસ વિશેની ખૂબ સરળ અને સચોટ ભાષાની અંદર એમને બહુ સરસ વાત કરી છે. તો મિત્રો, આપણે એની ચર્ચા કરીએ. પાના નંબર 21 દરેક વિદ્યાર્થી મિત્ર આવી જાય. પેરેગ્રાફ નંબર 1 ઉપર ધ્યાન આપે. વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા 3 વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી. હવે આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઘણી સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓની એક કમિટી, અહીં શબ્દ છે સમિતિ, નિમવું એટલે કે નક્કી કરવી. તો એમની એક સમિતિ વર્ગ શિક્ષક છે સોમનાથભાઈ, અને એમણે એમના વર્ગની એક સમિતિ નક્કી કરવામાં આવી. હવે એ સમિતિનું કામ કે પ્રવાસને લગતા નિર્ણયો, કયા સ્થળે જવું, કયા સમયે કયા સ્થળ લેવું, શિક્ષકો સાથે મળીને નક્કી કરવું. તો વર્ગની અંદર એક સમિતિ નક્કી કરવામાં આવી. સમિતિની અંદર વર્ગના પ્રતિનિધિઓ કયા રહેશે? તો રેવતી, વરુણ અને સિંધુ. એ વર્ગના આ વિદ્યાર્થીઓ છે, રેવતી, વરુણ અને સિંધુ. આ ત્રણની સમિતિ નક્કી કરવામાં આવી. હવે ઘંટ વાગતા ચર્ચા એમની પ્રવાસ અંગેની, અને આ 3 વિદ્યાર્થી મિત્રો રેવતી, વરુણ અને સિંધુ, અને શિક્ષક સાથેની ચર્ચા. હવે આ ચર્ચા ક્યારે અટકી ગઈ? જ્યારે ઘંટ વાગતા એ પ્રવાસી ચર્ચા ત્યાં અટકી. સોમનાથે પ્રવાસ કરવાની સાથે પાટિયા પર નજર કરી તો એ ભૂગોળના શિક્ષક હતા. શબ્દ આવશે ભૂગોળ. અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા. ભૂગોળના શિક્ષક હતા સોમનાથ, પરંતુ એ કવિતાના ખૂબ પ્રેમી હતા. એમને કવિતાઓની પંક્તિઓ લખવામાં ખૂબ રસ. અહીંયા શબ્દ છે કુદરત. હવે એમને પાટિયા પર કેટલીક પંક્તિઓ વાંચીને રાજી થયા. વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વી. રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. હવે શિક્ષકે આ બે પંક્તિ લખેલી છે. તો પંક્તિ શું કહેવા માંગે કે રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, કે પૃથ્વી ઉપર જે કંઈ ખારાશ એટલે કે જે નકામી બાબત છે બધી ભલે આ દરિયામાં તો સિંધુના ઉરમાંથી, સિંધુ એટલે કે દરિયો, ઉર એટલે કે હૃદય, સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી. અમી એટલે કે હેતપ્રીત, અમી વાદળી
તો શું બનશે? અમિત એટલે કે હેત, પ્રીત, અમૃત, મીઠાશ. તો કે પૃથ્વીની બધી ખારાશ ભલે દરિયામાં આવતી, પરંતુ દરિયા દેવ તો દિલદાર છે, એમનું દિલ તો હંમેશા વિશાળ છે. પૃથ્વીની બધી ખારાશ આવે તો પણ એમાં સમાઈ જાય. તો કહે છે કે સિંધુના પૂરમાંથી તો ઉઠશે અમી વાદળી, એટલે કે દરિયાના દિલમાંથી, હૃદયમાંથી તો હંમેશા હેત, મીઠાશ જોવા મળશે. એમાં બે પંક્તિ કહેવા માંગે છે. અહીંયા શબ્દ છે બે, વિદ્યાર્થી મિત્રો, એનો આપણે નોંધ કરીશું. ઉલ તો હૃદય, બીજો શબ્દ છે અમી તો મીઠાશ. તો કવિ એમ કહે છે કે આ બધી મીઠાશ એ અમૃત બની જશે સિંધુના હૃદયમાં, આ બધી ખારાશ ફેલાઈને. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષક આ મુક્તક લખ્યું છે. તાસ એટલે પિરિયડ. હવે આ સરસ મજાનો એ મુક્તક લખાયેલું છે અને એ માનીને સોમનાથ ઘૂસવા ગયા. ત્યાં તો રેવતીએ વિનંતી કરી, રહેવા દો સાહેબ, એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે. આ જે સુભાષિત લખાયેલી છે એ શાના માટે છે? તો કે જન્મદિવસની શુભેચ્છા. હવે અહીંયા શબ્દ આપણે લખીશું અઘરા શબ્દોની અંદર, શુભેચ્છા. એટલે કે અભિનંદન, શુભેચ્છા પાઠવવી. તો એના માટે આ બે સુભાષિત રચાય છે સાહેબ. એમ રેવતી એ કહેવા લાગે છે. સોમનાથ એમની ડાયરી ખોલી, શિક્ષક પણ છે સોમનાથ. પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીનો એના જન્મદિવસે શુભેચ્છા આપતા હોય, આજે પોતે કેમ ચૂકી ગયા? સોમનાથના વર્ગના દરેક વિદ્યાર્થીનો જન્મદિવસ આવે ત્યારે શુભેચ્છા અવશ્ય પાઠવો. હવે રેવતીએ કહ્યું કે આજે તો જન્મદિવસ ના અનુસંધાને આ બે પંક્તિ લખાયેલી છે. એટલે સોમનાથને થયું કે આજે જન્મદિવસ કોનો? તેમણે ડાયરી ખોલી અને ડાયરીમાં દરેક વિદ્યાર્થીના નામ અને એમની જન્મ તારીખ લખેલી છે. તો કે આજે મારાથી કેમ ભૂલાઈ ગયું? દરેક વિદ્યાર્થીનો જન્મદિવસ હોય, એ દિવસે હું શુભેચ્છા પાઠવું છું. તો આજે વર્ગનો પ્રતિનિધિ સિંધુનો જન્મદિવસ, પ્રતિનિધિ એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી. પ્રતિનિધિ એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી કોણ છે? તો સિંધુ. તો આજે તો સિંધુનો જન્મદિવસ છે. સિંધુને શુભેચ્છા આપી, એ પગે લાગી અને ઊભો રહ્યો. રેવતીએ સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી. સિંધુનો જન્મદિવસ અને સિંધુ એમના ગુરુજીને પગે લાગે, એમના આશીર્વાદ મેળવ્યા. રેવતી શું કરે છે કે સિંધુનો જન્મદિવસ એટલે કે મીઠાઈ. મીઠાઈમાં શું લાવે છે જોઈએ તો સોમનાથે એ મીઠાઈનું પડીકું લઈ આવી અને સોમનાથને પહેલો ટુકડો લીધો. અરે વાહ, છે તો સુખડી પણ મોહનથાળ જેવી પોચી. સોમનાથ સાહેબે પહેલો ટુકડો લયો અને એમણે જોયું તો કે સરસ મજાની સુખડી છે
પરંતુ આ મોહનથાળ જેવી પૂંચી સુખડી બનાવેલી છે. કેમ કે આજે સિંધુનો જન્મદિવસ છે. અહીં આપણે બીજા શબ્દની નોંધ કરીશું, સુખડી. હવે રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વેચતી હતી. એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કર્યો. સિંધુ એટલે કે વર્ગનો પ્રતિનિધિ, એટલે કે વર્ગનો મુખ્ય વિદ્યાર્થી તો હતો, પરંતુ એને પ્રવાસની સમિતિમાં પણ લેવામાં આવ્યો હતો. એટલે એને નક્કી કર્યું કે આજે આપણે પ્રવાસ અંગેની પણ ચર્ચા કરીએ. તો પ્રવાસ માટેના સ્થળ તો એમણે કહ્યું કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ. સૌરાષ્ટ્રનું માધવપુર, કચ્છનું માંડવી અને દક્ષિણ ગુજરાતનું તિથલ. હવે આ એમના સ્થળ નક્કી કરાયેલા. આ ત્રણમાંથી સાહેબ નક્કી કરે તે કમિટીએ નક્કી કરી નાખ્યું વિદ્યાર્થી મિત્રોએ કે આ ત્રણ સ્થળ. હવે એમાંથી જે તે સાહેબ નક્કી કરે તે. શાબાશ, તમે તો દરિયા કિનારાના સ્થળ પસંદ કર્યા. શિક્ષકે વિદ્યાર્થીઓને શાબાશી આપી કે તમે તો દરિયા કિનારાના એટલે કે સાગર કાંઠાના સ્થળો નક્કી કર્યા. છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો. લેખ એટલે કે લખાણ અને બીજો શબ્દ છે નિબંધ. કે પુણેના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા અને સ્વામી આનંદ. સિંધુએ કહ્યું અહીં કોની પાસે? રવિશંકર મહારાજ કે જેમને પૂર્ણના પર્વત જેવા કહ્યા. શા માટે? કે રવિશંકર મહારાજ કે હંમેશા લોકહિત, લોકોને મદદ કરવી, ગરીબોને મદદ કરવી, એમની તકલીફ એ પોતાની તકલીફ સમજતા અને એમને મદદ સતત કરતા રહેતા અને લોકહિતના કાર્યો કરતા હોવાને કારણે એ પૂર્ણના પર્વત જેવા આ રવિશંકર મહારાજ એમના આ લેખક હતા. અને સ્વામી આનંદ એ સિંધુએ કહ્યું પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ. પર્વતની ઊંચાઈ એટલે કે પર્વત જેવા અડગ હતા, કોઈ પણ કાર્યમાં એ ડગતા નહીં, પીછેહટ નહીં કરતા અને એ કાર્ય પોતે કરી બતાવે. ગમે તેવું અઘરું કામ હોય, મુશ્કેલ હોય તો પણ રવિશંકર મહારાજ એ કામને પોતાનું ગણતા. ગોરમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા. ત્યારે ઝવેરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે. તેઓ ઇંગ્લેન્ડ ગોરમેજી પરિષદની અંદર ભાગ લેવા માટે જ્યારે ગયા ત્યારે ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યકાર, એમને ખબર હતી કે બાપુનું અપમાન ત્યાં થશે, પરંતુ બાપુ એ ખૂબ ઉદાર દિલના, ખૂબ મોટું મન હતું કે ગમે તેવી એમને અપમાન થશે તો પણ એ સહન કરી લેશે. તેથી એમણે ગાયું કે સાગર કિનારા અંજલિ નવ ઢોળજો, બાપુ ગાંધીજી દરિયાદી હતા. અંજલિ એટલે કે ખોબો. હવે સાગર કિનારા અંજલિ નવ ઢોળજો, બાપુ એટલે કે સાગરની ખારાશ પીનારા એટલે કે જીવનમાં આવતી તકલીફો. ખારાશ એટલે કે જીવનમાં આવતી તકલીફો. એમ ગાંધીજી
પોતે ઉદાર દિલના અને આવતી તકલીફોને તે પોતે દરિયા જેવું મોટું દિલ રાખી અને તેઓ સહન કરી લેતા, એટલે કે ઉદાર દિલના હતા. એમણે કદી કોઈની સાપ ન આપ્યો, પરંતુ આશીર્વાદ જ આપ્યો. કોઈને બદદુઆ નથી આપી. સાપ એટલે કે બદદુઆ. હંમેશા એમણે લોકોને એમનો અહિત હોય ઈચ્છતા હોય, પરંતુ ગાંધી બાપુ તો એમને આશીર્વાદ જ આપતા. એટલા ઉદાર મનના અને દરિયા દિલ હતા. તો અહીંયા શબ્દ છે આશીર્વાદ. તો ગાંધી બાપુ લોકોને આશીર્વાદ આપતા, કોઈને બદદુઆ દેતા નહીં. એટલું એમનું હૃદય ખૂબ ઉદાર હતું. એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી, એટલે કે મીઠાશ. એમના હૃદયમાં દરેક વ્યક્તિ માટે હંમેશા મીઠાશ જ હોય છે. કોઈ દિવસ એનો અહિત એ કોઈ દિવસ વિચારતા નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પેરેગ્રાફ નંબર 4 સુધી, પાના નંબર 22 સુધી ચર્ચા કરી. તો તમે ઘરે પણ એકવાર આનું વાંચન કરી લેજો અને પછીના વિડીયોમાં આપણે આગળની ચર્ચા કરીશું.